દેશનું સ્વાભિમાન છે સોમનાથ, દરેક સનાતનીનું ગર્વ છે સોમનાથ। અનેક હુમલાઓ પછી, અનેક આક્રમણો પછી આજે પણ અડીખમ ઊભું છે સોમનાથ અને સદીઓનો ઇતિહાસ આજે પણ એ દુનિયાને કહી રહ્યું છે। 1000 વર્ષ સોમનાથ પર થયેલા પહેલા આક્રમણને પૂરા થયા છે અને સ્વાભિમાન પર્વની ઉજવણી અત્યારે થઈ રહી છે। સંસ્કૃતિની છોડો ઉછળી રહી છે અને સાથે જ શૌર્ય અહીંયા ઉલાળા મારી રહ્યું છે। થોડી જ વારમાં સ્વાભિમાન યાત્રા, શૌર્ય યાત્રા આ પર્વની અંદર નીકળવાની છે અને તૈયારીઓ પૂરજોશમાં છે। મંદિરને શણગાર કરવામાં આવ્યો છે, માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે। એ શૌર્ય અને બલિદાનની ગાથા આજે વ્યક્ત કરવામાં આવી રહી છે, આજે કહેવામાં આવી રહી છે, આજે રેલાવવામાં આવી રહી છે અને એ શૌર્ય અને બલિદાન છે એ વીર હમીરજી ગોહિલ હોય, વેગડા ભીલ હોય અને એમની સાથેના 700 એ યોદ્ધાઓનું બલિદાન, એમની સાથે સાથે હજારો બીજા યોદ્ધાઓએ બલિદાન આપ્યું। એ કુમારપાળનું યોગદાન હોય, અહલ્યાબાઈ હોલકરનું યોગદાન હોય, આ બધી જ ગાથાઓ કહેવામાં આવી રહી છે અને શ્રેય સૌથી વધારે જો કોઈને આપવો હોય તો એ સરદાર સાહેબ છે। લોક સાહિત્યકાર નિર્મલદાન ગઢવી મારી સાથે જોડાયા છે। નિર્મલભાઈ ગઢવી સાહેબ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સોમનાથની જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે ચંદ્રદેવને જે દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો ક્ષયનો, એમાંથી મુક્ત થવા માટે એને એ પૂજા અર્ચના અને ત્યાંથી જે ઇતિહાસ શરૂ થયો ત્યાંથી આજ સુધી આ 1000 વર્ષનો ઇતિહાસ, હજારો વર્ષનો ઇતિહાસ। પણ નિર્મલદાન, એક વાત અહીંયા આગળ એ કહેવી પડે કે આક્રાંતાઓએ જ્યારે આક્રમણ કર્યું, ઇતિહાસમાં એવું લખવામાં આવ્યું હતું કે આ આક્રમણ સંસ્કૃતિને લૂંટવા માટે અને દ્રવ્ય જે સોમનાથનું હતું એને લૂંટવા માટે, પણ એની સાથે સાથે એક વાત તો કહેવી પડે કે આપણે જે વૈજ્ઞાનિક રીતે જે આધુનિક હતા, સોમનાથનું શિવલિંગ હવામાં રહેતું હતું, એ પણ આ દુનિયાથી જોઈ ન શકાયું, આક્રાંતાઓથી જોઈ ન શકાયું અને આક્રમણ કર્યા, પણ આજે પણ આપણું સોમનાથ અડીખમ ઊભું છે। બિલકુલ, હર હર મહાદેવ। 1000 અને હજારો વર્ષની આ સનાતન પરંપરા છે। મંદિર તોડી શકે પણ એની આસ્થાને ક્યારેય કોઈ ન તોડી શકે, કારણ કે આ પરંપરા સનાતન છે। એક ચારણ તરીકે માં ભગવતી જગદંબાના નામથી હું શરૂઆત કરું, મારા પરિવાર વતી અને મારા સમગ્ર ચારણ સમાજ વતી, સમગ્ર ગુજરાત વતી, સમગ્ર ભારતના આ દર્શકો વતી આ સ્વાભિમાન યાત્રા જ્યારે શરૂ થઈ છે ત્યારે માં જગદંબા સરસ્વતીને કહું કે આવા નવા સારા દિવસો દેખાડતી રહેજે। જયતી જયતી જગમાત, જયતી કારણ સબ કરની, જયતી ભરણ ભંડાર, જયતી તારણ કર તરની, જયતી બુદ્ધ ગુરુદેવ દત્તવાયક વરદાયી, જયતી પિંડ બ્રહ્માંડ કૃપાજી, ગવલોક લોક સાધત ગખિલ કરણી, અસુરવદ કાલિકે રહો મોહી, સહાય સ્વગ ઠોર પર જય જય ચંડી જ્વાલિકે। અને મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું તો સ્ફુરન મૌલિ કલ્લો લેની ચારુ ગંગા લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભ્રુસનેત્રમ વિશાલમ પ્રસન્ના નનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચરમામ વરમ મુંડ બાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી। આક્રાંતાઓ ગમે એટલા આવે પણ ભારતની આ સત્ય અને સનાતન ધર્મની જે પરંપરા છે એને કોઈ રોકી શકવાનું નથી, કોઈ એની અખંડતાને તોડી શકવાનું નથી, કારણ કે આપણી પરંપરા જ એટલી છે, દિવ્ય અને ભવ્ય છે, વૈજ્ઞાનિક રીતે જોડાયેલી છે। અમારા કવિ તો એમ લખે છે કે કેવી ભવ્ય પરંપરા છે કે દેવા દાતારા જુજારા ગાતો વેદ ચારા ગાઉ તારા। ભારત પાસે દેવો છે, કેટલા દેવો છે તો કે જય જય મીન વરાહ કમઠ નરહરિ બલ્લી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કિરત જગપાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુહર હંસ વનંતર દેવ ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ કરુણા કરે 24 રૂપ લીલા રૂચિ। અનેક દેવોની પરંપરા, સનાતન પરંપરાને કોઈ તોડી શકવાનું છે નહીં, કોઈ તોડી શકે પણ નહીં, કારણ કે એની શ્રદ્ધા અખંડ છે। દેવો છે એની સાથે દાતારો છે। દાતારીમાં ખાલી રૂપિયા દેવા એ જ દાતારી નથી હોતી, પણ જરૂર પડે ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની ઇજ્જત આબરૂ માટે ને દેશ માટે થઈ પોતાના લીલા માથાના બલિદાન દઈ શકે ને માથા દાનમાં દઈ શકે એવા દાતારો છે। દેવા દાતારા પછી જુજારા, રણ મેદાનમાં સુરવીર યુદ્ધ કરવા માટે જાય તો મર્દ શીર પર ડાબે, મર્દ બોલી પહચાને, મર્દ ખિલાવે ખાજી, મર્દ ચિંતા નહીં માને, મર્દ દે और ले गहरी संकटों में काम, मर्द को मर्द ही आवे, वैताल कहे सुन
વિક્રમે સો લક્ષણ સૌ મર્દ કે આ મર્દની પરંપરા છે, ક્યા વાત? આ શૂરવીરતાની પરંપરા છે, આ શૌર્યની ગાથા છે, આ શૌર્યની યાત્રા છે અને શૂરવીરો ભેગા થઈએ અને શૌર્યને નમન કરવા માટે, વંદન કરવા માટે, સલામ કરવા માટે, એને અર્ઘ્ય આપવા માટેથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે. તો ખરેખર આપણને એમ લાગે છે કે ભારત દેશનું સ્વાભિમાન ઉત્તરોત્તર વધતું જાય છે, એનું ગૌરવ થતું જાય છે. આવી શૌર્ય યાત્રાઓ દરેકે દરેક, હું તો એમ કહું છું કે માત્ર ગુજરાતમાં નહીં, ભારતના કણે કણની અંદર શંકર દેખાય છે. એમ વાજપેયી સાહેબ પણ એમ કહેતા કે કણ કણમાં શંકર છે અને દરેક ગામના દરેક ખૂણાને તપાસો તો દરેક ગામના દરેક ખૂણાને, અરે ખૂણાને નહીં, એકાદા પથ્થરને પણ ઉચકીને જુઓ ને તો એક નવી ગાથાઓ એની અંદર સમાયેલી પડી છે, એની અંદર ધરોબાઈ પડી છે. ગામડે ગામડે, નેહડે નેહડે, દેશ માટે, ધર્મ માટે આવી અનેક શૌર્ય ગાથાઓ